ગુડ મોર્નિંગ મિત્રો. તો આજનો વ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ અને આજે આપણે થઈ ગયા કમ્પ્લીટ 45 દિવસ. 2 દિવસથી હું ઘરે આવ્યો છું, મતલબ કાલે ઘરે આવ્યો હતો, 44મા દિવસે હું ઘરે આવ્યો હતો, નવી સાયકલ લીધી અને આજે મતલબ હું 45મા દિવસે ઘરે રહીશ અને 46મા દિવસે હું મારી નવી જર્ની મતલબ કે મહાકુંભના મેળામાં જવા માટેની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને કાલે સવારે નીકળવાનું છે ભાઈ 8-9 વાગે. બાકી તમે જોઈ શકો છો આ છે મારું ઘર. મેં બધાના ઘર બતાવ્યા પણ મેં મારું ઘર આવડે મતલબ કે ગુજરાત યાત્રા ચાલુ કરી ત્યાર પછી નહોતું બતાવી. તો જોઈ લો ભાઈ, આ છે આપણું ઘર. અહીંયા મતલબ અહીંયા સૂવાનું, પછી અંદર જુઓ અહીંયા મતલબ રસોડું બનાવે છે મારા ઘરના. બાકી અહીંયા ગોદડા ને એવું બધું મૂક્યું છે, મતલબ અહીંયા પ્લાસ્ટર નથી કર્યું. અહીં જ્યાં રસોડું બનાવે ને ત્યાં મતલબ ખરાબ થઈ જાય ને દિવાલ, તો એ પ્લાસ્ટર નથી કર્યું. બાકી આ ડબ્બા વાસણ રહેશે. આ છે આપણો પલંગ ભાઈ, અહીંયા મેં છું. પછી આ છે આપણું સુરકેસ કે શું કહેવાય, કબાટ. આ તિજોરી છે મારા મોટાભાઈની, ફ્રીજ. બાકી તમે જોઈ શકો છો ભાઈ, આ મારા ભત્રીજાની સાયકલ, મારો ભત્રીજો બી સાયકલનો ખાસ છે. બાકી બધું જેમ તેમ પડ્યું છે યાર અત્યારે તો મતલબ. બાકી અહીંયા પડી છે મારી બેગ અને આ મારું બીજું ઘર છે. મતલબ આ અત્યારે મતલબ કે ગઈ સાલ નવું બનાવ્યું છે, તો આમાં બી પ્લાસ્ટર બાકી છે. થઈ જશે, બધું કરવાનું ચાલુ છે કામકાજ. મેરેજ કરવાનું છે મારા ભાઈનું. તો બાકી કંઈક આવામાં છે ભાઈ મારું ઘર. આ પાછળનું, આ પાછળથી આવું દેખાય. આ દરવાજો બી બનાવી દીધો છે. હવે પ્લાસ્ટરનું બધું કામકાજ રેડી કરી દીધવાનું છે થોડા દિવસમાં. બાકી તમે જોઈ શકો છો ભાઈ, આટલા જુઓ. બધા પૂછે છે ને તમારા ઢોર કેટલા છે એમ. જો ભાઈ આ છે આપણી ગાય, એક પેલી ગાય, એક પેલી બાજુ ભેંસ. આટલા ઢોર છે આપણા ઘરે. બાકી બીજું કે જુઓ, અહીંથી મતલબ કે ત્યાં સામે છે ને આપણું ખેતર છે. પછી આ ભાઈ આપણી કુડી છે, આ બાથરૂમ. અને આગળથી જુઓ કંઈક આવો વ્યૂ છે આપણા ઘરનો. બાકી નવું બનાવી દઈશું પણ અત્યારે તો આ છે. આ જોઈ શકો છો, આ આપણા ખેતર છે. ત્યાં સામે પેલી બાજુ ત્યાં કૂવો છે, પેલી બાજુ બોર છે. બાકી ચલો આપણે નીકળીએ, લુણાવાડા જવાનું છે. તો અત્યારે હું આવી ગયો છું મારા કાકાના ઘરે. તો આ છે ભાઈ મારા કાકાના ઘર બધા, પહેલાં 2, 3, 4. આ ઘરે હું મોસ્ટ ઓફલી રહું છું. બાકી આ રહી આપણી બાઈક જો. તો હવે જવાનું છે આપણે લુણાવાડા. अभी मैं जा रहा हूँ भाई पार्टनरवाड़ा घूमने के लिए. तो भाई આપણે સાયકલ તો લુણાવાડા છે. તો એની રોડ ક્યાં છે? રોડ આપણા ઘરે ભાઈ રોડ જવા માટે. તો આપણી સાયકલ, આપણી બાઈક, આપણી સાયકલ બધું આપણા કાકાના ઘરે ફેમસ સ્ટોકલી. જો આપણે ત્યાં તો આવી ખેતી થાય છે. આ ઘઉં છે, પેલી બાજુ બી ઘઉં છે. બાકી તમારે ત્યાં શેની ખેતી થાય છે કમેન્ટ કરજો. ત્યાં જુઓ આપણે મૂકીએ છીએ આપણી સાયકલ. અને આ ઘરે મતલબ આપણે આગલા બ્લોગમાં કીધી રીતે આ ઘરે સાયકલ મૂકવાની છે. અને જમવાનું કાઢી છે. તમારે જમવાનું બાકી શું ભાઈ જમવાનું આવી ગયું છે. શું કોબીનું શાક છે ને? બાકી ચલો જમીએ, પછી મોડું થાય છે એટલે જવાનું છે. બેગ લઈ એમ જઈએ છીએ બેસ્ટ એની મત નીકળવા આવે. પછી આપણે જે બસમાં બેસી જવાનું છે લુણાવાડા. પછી ત્યાં તો બહુ બધા આવવાના છે પણ થોડા ખબર નહીં બધા ફોન આવે તો ખબર પડે. બાકી આપણે સાયકલ લેવા જવાનું મળી ગઈ છે અને જો બસમાં બેસી ગયા છીએ ભાઈ લુણાવાડા જવા માટે.
અત્યારે વાગી ગયા છે 4 અને હું ટી શર્ટ અને બોર્ડ બનાવવા માટે આવ્યો છું. તો આ મૂકી દીધી આપણી બાઇક અને આ છે શિવ એન્ટરપ્રાઇઝ. તો આપણે મતલબ પહેલેથી જ આ જગ્યાએ મતલબ કે બોર્ડને ટી શર્ટનું બધું કામ અહીંયા જ કરીએ છીએ આપણે. તો જોઈ શકો છો શિવ એન્ટરપ્રાઇઝ. બેનર ડિઝાઇન, પછી LED ફોટોગ્રાફી, ફોટો સ્ટુડિયો પ્રિન્ટ, કંકોત્રી, ટી શર્ટ, મગ બધું પ્રિન્ટ થાય છે અહીંયા મતલબ. તો તમે જોઈ શકો છો જુઓ અહીંયા મતલબ ટી શર્ટ ને બધું પ્રિન્ટ થાય છે ને. તો આપણે આટલા મતલબ અહીંયા આવી ગયા છીએ. આપણે ટી શર્ટ અને બોર્ડ બનાવવાનું છે. બાકી નરેશભાઈ ને બનાવો. નરેશભાઈ આપણે ટી શર્ટ ને બોર્ડ બનાવવાનું છે. બનાવી દેશો ને? આપણે કાલ નીકળવાનું છે એટલે ટી શર્ટ ને બનાવી દેવાનું છે. બાકી અંદર જઈએ આપણે. જુઓ અહીંયા ભાઈ બહુ બધું કામ થાય છે. તો આ ભાઈ છે મશીન. આમાં શું થાય? પ્રિન્ટિંગ થાય ને? અહીંયા બી પ્રિન્ટિંગ થાય, અહીંયા બી પ્રિન્ટિંગ થાય. અને જો આપણા ભાઈ આ કામ કરે છે. બાકી આ પ્રિન્ટિંગ ચાલુ છે અત્યારે. ટી શર્ટ માટેનું અંદર છે નહીં? તો ટી શર્ટ માટેનું જો ભાઈ અંદર છે, ફસાઈ જવાય એવું છે. બાકી આ છે ભાઈ ટી શર્ટના મશીન છે. તો મતલબ આપણે ટી શર્ટ બનાવવાની છે 4. તો ટી શર્ટ અહીંયા બનાવવાની છે આપણે. બાકી આ જો ભાઈ ટી શર્ટ બધી પડી છે અહીંયા, મતલબ બધી સાઇઝમાં ટી શર્ટ મળી જાય. વાગી ગયા છે 4:30 અને જો ભાઈ આપણે આવી ગયા છે સ્માઇલ ડેન્ટલ કેર, જે દાંતનું દવાખાનું છે ત્યાં. તો મતલબ જો આ રીતે મતલબ આ દાંતનું દવાખાનું છે અને આ સ્માઇલ ડેન્ટલ કેર છે ત્યાં. મતલબ આપણા અબ્દુલભાઈની છે. કેમ છો અબ્દુલભાઈ? એકદમ મજામાં. કેમ છો તમે? બસ મજામાં. તમારા જે દાંત હતા એ બની ગયા છે? બનાવી દીધા છે ને? તમારા દાંત બનાવી દીધા. તો ભાઈ બધા વિડીયોમાં કહેતા કે ભાઈ તમારા દાંતમાં ભૂલ છે. તો આપણા અબ્દુલભાઈએ વિડીયો જોયો અને મને મેસેજ કર્યો હતો કે આપણી ક્લિનિક પર આવી જાઓ. તો આજે અમે આવી ગયા છીએ એમની ક્લિનિક પર. તો તમે જોઈ શકો છો ભાઈ. હવે આપણે દાંત નાખવાના છે. મિત્રો આપણે દાંત નખાઈ ગયા છે. જુઓ તમે પહેલાં વિડીયોમાં અને અત્યારે વિડીયોમાં બહુ ફરક લાગશે. જુઓ અને આપણા અબ્દુલભાઈ છે જેમણે મને વિડીયોમાં કમેન્ટ કરેલી કે અજ્જુભાઈ તમે અમારા ક્લિનિક પર આવો, હું તમને દાંતનું એકદમ ફ્રીમાં કામ કરી આપીશ. તો અબ્દુલભાઈને મળીને બહુ સારું લાગ્યું. બાકી દાંત બી નાખી દીધા. કંઈ કહેશો અબ્દુલભાઈ? આપણે પ્રયાગરાજ જવા માટે જુઓ ભાઈ બોર્ડ બની ગયા છે. મહીસાગર છે પ્રયાગરાજ, ગુજરાત ઉત્તર પ્રદેશ 1500 કિમી, ઉજ્જૈન મહાકાલ, પ્રયાગરાજ મહાકુંભ અને અયોધ્યા રામ મંદિર. બાકી અજ્જુ બ્લોગ થઈ ગયું છે. અને જો ભાઈ સામે બી આપણું એડિટિંગ ચાલુ છે અત્યારે. પેલી બાજુ નીકળે છે પ્રિન્ટ. બાકી અત્યારે આપણે શિવ એન્ટરપ્રાઇઝ છે ને ત્યાં આપણું કામ ચાલુ છે. શું નામ તમારું મોટાભાઈ? વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ આપણું કામ કરી રહ્યા છે. બાકી જો ભાઈ હવે થોડી વાર લાગશે. બોર્ડ આપણું બની ગયું છે જો, અને કટિંગ ચાલુ છે અત્યારે. બાકી હવે આપણે કટિંગ કરી રહ્યા છે અને અંદર બને છે આપણી ટી શર્ટ. તમે જોઈ શકો છો જો આગળ આપણી ટી શર્ટ બને છે. વાગી ગયા છે 6 અને જોવા આપણે ટી શર્ટ અને બોર્ડ મતલબ થઈ ગયું તૈયાર. અને હવે આપણે લઈ જવાનું છે ઘરે. ગયા છે ભાઈ 7:30 અને જોવો હજી તો હું ઘરે નથી પહોંચ્યો. મતલબ હજી વડાગામ પહોંચી ગયો એટલે 10-15 કિલોમીટર છે આપણું ઘરેથી. તો આપણે મતલબ જતા રહીશું. હજી મતલબ 10-15 કિલોમીટર છે એટલે પહોંચી જશું. અને ત્યાર પછી આપણે ભાઈ જમવાનું બાકી છે અને ફોનમાં ચાર્જિંગ બી ઓછું છે. બાકી ઠંડી બહુ લાગે છે. કાલે તો આપણે નીકળવાનું હતું પ્રયાગરાજ જવા માટે, પણ હવે શાયદ કાલનો પ્રોગ્રામ કેન્સલ થઈ જાય કેમ કે હજી મારા સાયકલનું વેલ્ડિંગ નથી થયું. થોડું એ છે એટલે અનકમ્ફર્ટેબલ લાગે છે, પણ જોઈએ કાલ શું થાય. બાકી ઠંડી બહુ લાગે છે, ચાર્જિંગ બી ઓછું છે. તો
અત્યારે વાગી ગયા છે ભાઈ 10:30 અને આપણે ભાઈ સુવાની તૈયારી કરી દીધી છે. બાકી આજનો બ્લોગ આટલા સુધી. મળીએ કાલે નવા વિડીયો. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય.